એક તરફ સ્ટેજ પર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ગરબા ગાઈ રહ્યા છે, મસ્ત માહોલ જામ્યો છે, બધા હાજર છે। ત્યાં જ ખબર નહીં કે એક વિદ્યાર્થીને અચાનક શું થઈ ગયું કે તે સ્ટેજ પર કૂદીને આવ્યો અને આડોટવા લાગ્યો। મિત્રો, આ વિડીયો બિલકુલ હાસ્યાસ્પદ નથી, કેમ કે આ વિદ્યાર્થી બાદમાં બેભાન પણ થઈ જાય છે। બની શકે છે કે આ વિદ્યાર્થીને ખેંચ આવી હોઈ શકે, પરંતુ સવાલ એ છે કે તે સ્ટેજ પર જ આવીને અચાનક કેમ આડોટવા લાગ્યો? શું ગરબાના અવાજ વચ્ચે તેની તકલીફ જલ્દી ધ્યાનમાં આવી જાય એટલા માટે તેણે આવું કર્યું? ખેર મિત્રો, સાચી હકીકત શું છે અને આનું કારણ શું હોઈ શકે તે તો ડોક્ટરનો વિષય છે। પણ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં બનેલા આ બનાવને લઈને કુલપતિ અને કુલસચિવ સહિત તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા। આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને તમે શું કહેશો તે કહેજો। અને હા, વિદ્યાર્થીને શું થયું તેનું સાચું કારણ બહાર આવ્યું નથી, પરંતુ તમે એટલું જરૂર કહેજો કે જો કોઈ દર્દીને ખેંચ આવે તો તાત્કાલિક શું કરવું કે જેથી તેની પીડા ઓછી થાય।